લાગ્યું કોમેન્ટમાં કહી દેજો કેજો સાટા ઉડે તો એ મમ્મી જો સારા શાક બનાવે તેલનો એક સાટો વિડીયો ને દીધા અહીં ભૈયા. તો વેલકમ બેક એ ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં. અને જો આપણે છે ને અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો છે. એનું કારણ શું છે ખબર છે કે જો અમારે છે ને હીર છે ને આ શાક બનાવવાનું છે. કાં કેવાનું શાક બનાવવાનું છે? બટેકા જો ભાઈ આજ પહેલી વખત છે ને હીર શાક બનાવવાનું છે એ બટેટાનું. પણ એના મમ્મી એને મદદ કરીએ. હા એ કે હે હું બનાવ કે હે કેમ બનાવવાનું છે? તારે બનાવવાનું છે? તો અમારે ધારા કંઈક ડ્રોઈંગ કરે છે. હા જો કેટલું મસ્ત ડ્રોઈંગ કર્યું હોય ધારાએ. હું બનાવ્યું ઘર છે, પછી ઝાડનું છે. કા ઝાડ છે ને? વાહ, એમાં જો કલર પૂરે છે અમારે હીરબેન. હરિયાળી જો આ બધી હરિયાળી છે. હા ખડ કા જો મસ્ત ગામ છે ગામ હે ગામ. હા ગામ 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 કહેવાય કા? હા હા એ ગામ ગામ ન કહેવાય હિન્દીમાં ગામ. હા ગુજરાતીમાં ગામ. ગાવ હા કાઉ કાઉ આ જો આ પક્ષી બનાવવાનું હે જો ધારા પક્ષી કેવા મસ્ત તું બનાવે. બનાવ હવે હીર બનાવે. હા એમ જ છે ધારા બનાવે એવી ટાઈપ જ છે. અને એમાં થોડુંક વધારે હમ? તારે ચોગડું કરું મેં આમ બરાબર જ. જો આ ધારાએ બનાવ્યું ને પક્ષી. જો અમારે ધારાબેન છે ને કુદરતી દ્રશ્ય જો દોરી નાખ્યું મસ્તી. પણ આ પહાડ નથી જો મસ્ત મજાની દોરી નાખી. હે પહાડ નો દોરા કેમ કે જગ્યા નથી દે જગ્યા પહાડની જ નથી તો કાં ધારા? આમ કર ના ખાય ને જો અમારે ધારાબેને છે ને મસ્ત મજાનું છે ને કુદરતી દ્રશ્ય દોરી નાખ્યું. કમ્પ્લીટ થઈ ગયું ને તારા? તો મિત્રો આપણે કિચનમાં આવી ગયા છે ને જો અમારે છે ને આજ હીર બનાવવાની છે શાક. હા એ તો બટેટાનું શાક. જો બટેટા સુધારે અને જો ભાઈ છે ને એને મમ્મી એને હેલ્પ કરી દે જો બટેટા સુધારવામાં. હા બટેટા તો હું સુધારે ને હું બીજું એટલે જો હવે છે ને સુધારતા નથી આવતું લઈ લો એક બટેટું હીર શાક બનાવે છે બરાબર. તો એને મમ્મી કહેતા જાય ને એમ બનાવે છે. કા એટલે તારે યાદ રાખવાનું એમ ને શાક બનાવવું હોય તો બનાવવા થાય. કા આપણે પેલા ટોપલી મૂકવાનું હા જો અમારે છે ને ધારાબેન બોલાવે ત્યાં અમે જરી જઈએ છીએ. કેમ કે ધારાબેનનું ડ્રોઈંગ છે ને હવે પૂરું થઈ ગયું હોય. કા મારે છે ને ખાલી આ કરવાનું બાકી છે ને આ કોર કરવાનું છે ને આ કોર કરવાનું છે તો તો મારું ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ જાય જો હવે ડ્રોઈંગ કમ્પ્લીટ થયા ખાલી કલર પૂરવાના બાકી છે એમ ને? મને છે પિંક ને બ્લુ હારું લાગતી પિંક બ્લુ બ્લુ નો જ કર હીરે તેલ એડ કરી દીધું. કા હવે હું નાખે વઘાર નાખ. વઘાણી મમ્મી લેવા નાખ બટેટા. એટલે ભાગે આખી તેમ થોડું એમ થોડું લેતા સીધ કે જજા. અરે તું નાખ દે લ્યો હીર હું બનાવે તો મેં તાર મમ્મીને જ કેમ બનાવી લેતા. ઈ ઓલાવા બોલો હીર કેટલી આખી ભાગી ગઈ બટેટા નાખવાની છે હતા. કા સાટા ઉડે તો હા સારા શાક બનાવે તેલનો એક સાટો વિડીયો ને દીધા અહીં ભાઈ આવી. ખાલી એક જીરી એક સાટો એટલે આમ ઓલું કેમ આપણે કા કીડી ઓલી કેમ થઈ હોય એમ લાગે. તો શાક નથી બનાવવું હવે? જો પાછી હીર આવી હવે શાક બનાવવા. તો તેલમાં છે ને બટેટા એડ કરી ને કાકા વઘાણી નાખી દીધી. હવે નાખવાનું છે હળદર. કા ને મરચું ને મીઠું એ ન ખાઈ હળદર ને બધી નખાઈ ગઈ. હીર ને ઈઝી થઈ એમ ગયું. ટોકડી ટોકડી ને જાય એમ હોય ના હીર બેન. તો બટેટા દસવી દે ખરો મેં આ તાર સકડી નાખી કે આમાં નાય તો પાણી ભર લે જા. ઓકે મોળું બનાવવાનું છે મોળું. હા જો ભાઈ ધારાએ છે ને મસ્ત મજાનું ડ્રોઈંગ કરી નાખ્યું ને હવે એમાં કલર પૂરે એ પછી પૂરા થયા કા કલર એ હા હવે શોટ ઉપર થાવે એટલું હોય એટલું કલર કામે જો પૂરું થવા આવ્યું એટલે ગાડી ડ્રોઈંગ બની જાય એટલે અમે તમને બતાવીએ કા કેવું ડ્રોઈંગ છે. તો ગાઈસ ને અમારા રક્ષાબંધન આવે ને તે અમારે રાખડી ચેલેન્જ કરવાની છે. તો અમે છે ને રક્ષાબંધન પહેલા છે ને રાખી ચેલેન્જનો એક વિડીયો બનાવવાનો છે અમારે કા
હા બનાવશું. ટીમમાં છે કેમ કે હું રાખી બનાવતો હેરખું ન થવાનું. જો અમારે છે ને ધારા ને હીર છે ને ચેલેન્જ કરીએ રાખડી બનાવવાનું કા ને એમાં છે ને ધારાના ભેગો હું રાખડી બનાવવા લાગા કા કસરાનો ડબ્બો. આ ટીકી નોટથી હું મોટો બના એટલે ટીકી નોટથી હું કરા કહું પછી ટીકી નોટ લે પછી એનો ઓલો ગુંદર ને આમ ચિપકાઈ દે પછી આડા ચિપકાઈ તે એક મોટો ફૂલ નહીં બની જાય. હા એટલે જો અમે રાખડી ચેલેન્જ કર્યું ને એમાં છે ને બ્લાઉઝ કીને ગમે તે. હીર ને ધારા બે છે ને રાખડી બનાવીએ કોની રાખડી હારી થાય કામસો જેની રાખડી હારી બનશે ને એને ઇનામ આપવામાં આવી છે બરાબર. હું ઇનામ આપું 500 રૂપિયા 1000 રૂપિયા કે આપું. હા આપણે કીટ કીટ આપશું હા ને જો ભાઈ ને ધારાને છે ને રાખડી બનાવવા મારે હેલ્પ કરવાની છે હા મમ્મી રે તો એ રક્ષાબંધન પહેલા એ વિડીયો આવી જાય આપણે રાખડી બનાવવાનો ચેલેન્જ. મારી ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગઈ 1 2 3 4 5 જો ડ્રોઈંગ જો ભાઈ મસ્ત મજાની ડ્રોઈંગ છે ને ધારાએ બનાવી નાખી મેં કલરે પૂરી નાખ્યા ને ભાઈ જો તમે કોમેન્ટમાં કહી દેજો ધારાની ડ્રોઈંગ તમને કેવી લાગી કા ને પ્લીઝ મને મિલિયન વ્યૂ આવી જાવ તો મને પ્લીઝ જો પ્લીઝ હવે આ મારું ચિત્ર તમને ગમ્યું હોય કે નો ગમ્યું હોય પણ લાઈક શેર સબસ્ક્રાઇબ બધું કરી દેજો મિલિયન વ્યૂ આવવા જોઈએ પ્લીઝ. મિલિયન વ્યૂ આવવા છે એમ આ ચિત્ર સારું દે હો ધારાએ હાથ જોડ કર નમસ્તે. હું કોમેન્ટમાં કહી દેજો સમજો તમને આ ઝાડ સારું લાગ્યું કે આ ઘર સારું લાગ્યું કે આ ફૂલના અને હરિયાળું સારું લાગ્યું કે આ સકલિયું સારું લાગ્યું કોમેન્ટમાં કહી દેજો કેજો કોમેન્ટમાં અમે વાંચ્યું પછી કાલ હા અમે કોમેન્ટ છે ને ભાઈ વાંચ્યું એટલે તમે ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો એમ કર તો ખાસ કરીને ભાઈ તમે કોમેન્ટ કરી નાખજો કા ને